आओ स्टूडेंट આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર 4 પ્રથમ પરીક્ષા માટે જે છે અને મેં પહેલા જ કીધું આ બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે છે બેટા 80 ગુણનો આવશે એવા ત્રણ પ્રશ્નો આપણે સોલ્વ કરાવી દીધા છે આ ચોથો પ્રશ્ન છે એવી રીતે સ્ટેન્ડર્ડ નો બી આવશે અને મેં કીધું બીજી વસ્તુ કે એમસીક્યુ માટે તમારે સ્ટેન્ડર્ડ ને બેઝિક ને જોવાનો એમસીક્યુ તો બધાના જ કરી લેવાના રહેશે સ્ટેન્ડર્ડ અને બેઝિક ના ચલો આપણે વધારે વાત નહીં કરીને ચલીએ સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ नंबर ए क्या बोल रहा है ये क्वेश्चन चलो देखो अब कहते हैं ना बेटा पहला क्वेश्चन है जो एमा शू कहे छे दरेकना साचा जवाब आपो एक गुण रहेशे 1 થી લઈને 4 शू कहे छे खरा छे के खोटा खरा खोटा छे 1 થી લઈને 4 સુધી પ્રશ્નો કેવા આવશે खरा खोटा चलो આપણે કરીએ એને ચેક કે ખરા છે કે ખોટા રાઈટ चलो क्वेश्चन नंबर 1 शू कहे छे बेटा બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 1 અને 2 વડે વિભાજ્ય છે 1 અને 2 વડે વિભાજ્ય એટલે શું ચલો એ પછી કહેજો શું કહે છે બે ક્રમિક ધન પૂર્ણાંક કોને કહેવાય પહેલા પ્રશ્ન સમજવાનો હોય છે બેટા સોલ્વ કરવા ડાયરેક્ટલી નહીં પહોંચી જાઓ પહેલા સમજો બે ક્રમિક એટલે શું થાય બે એટલે બે સંખ્યા ક્રમિક એટલે ક્રમ વાઇઝ જેમ કે પહેલી સંખ્યા 1 લેશો તો બીજી સંખ્યા શું આવશે બેટા 2 બીજી સંખ્યા જો 2 લેશો એના આગળની ક્રમ વાઇઝ કોણ આવશે 2 પછી શું આવશે બેટા 3 જો અહીં 3 લેશો તો અહીં શું આવશે બેટા 4 અહીં 4 લેશો તો શું આવશે બેટા 5 બરાબર જો 7 લેશો તો એક છોડીને લેવો ચલો 10 લઈ લઈએ 10 ગુણ્યા 11 લઈ લો કા ચલો નાની સંખ્યા લઈએ 9 ગુણ્યા 10 લઈ લો બરાબર એ બેને ગુણાકાર કર્યા શું કે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પ્લસ વાળા રહેશે હા કેમ કે પૂર્ણાંક કીધું ધન કીધું છે એટલે ધન સંખ્યા રહેશે ગુણાકાર કરો 2 એકુ 2 3 દુ 6 4 તાલી 12 4 પચમ 20 9 ગુણ્યા 10 એટલે 90 થશે શું કહે છે તે હંમેશા 1 અને 2 વડે વિભાજ્ય છે ચલો ચેક કરો જો અહીં કહે છે 1 અને 2 વડે ભાગવાનો 1 થી 2 ભાગાશે યસ ભગાઈ જશે 2 થી ભાગશો તો 2 થી પણ ભગાઈ જશે બેટા ધ્યાન રાખજો 1 અને 2 બંનેથી 2 ભાગાકાર થઈ શકે 6 પણ 1 અને 2 બંનેથી ભાગાકાર થશે જ 12 લઈ લો 1 અને 2 બંનેથી ભાગાકાર થશે 20 ને હા 20 પણ 1 અને 2 થી ભાગાકાર થાય 1 અને 2 થી આ પણ ભાગાકાર થાય 90 પણ તો શું કહી શકે આ વિધાન ખરો છે ને 1 અને 2 થી વિભાજ્ય છે તો હા જો છો કે હંમેશા એ વિભાજ્ય જ આવે છે એટલે ખરું વિભાજ્ય ખરું છે શું છે બેટા ખરું ઓકે જોઈ લે ખરું રાઈટ ઓકે ધ્યાન રાખજો ચલો આને ક્લિયર કરું છું બેટા આપણે ફટાફટ નેક્સ્ટ દાખલા પર જઈશું ચલો બીજા દાખલા કરીશું ક્વેશ્ચન નંબર 2 બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય થાય છે બે સમય સંખ્યા એટલે 2 છે અને 3 લઈ લો ચલો 2 અને 3 નહીં ચલો આપણે 2 લીધું તો પછી 7 લઈ લો આ બી સમય સંખ્યા છે આ બી સમય સંખ્યા એનો સરવાળો હંમેશા 7 ને 2 9 તો ખબર છે સર 2 એક સમય સંખ્યા છે 7 પણ એક સમય સંખ્યા છે તો એનો સરવાળો શું આવશે સમય સંખ્યા જ આવશે આ વિધાન આપેલું છે તે શું છે ખરું શું છે બેટા ખરું જોઈ લઈએ યસ ખરું છે એટલે રાઈટ કરી શકાય બીજી કોઈ બી એક્ઝામ્પલ લઈને જોઈ શકશો બેટા જેમ કે 11 લઈ લો વત્તા 12 લઈ લો તો બેટા સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય જ આવશે મેં કરવાની જરૂર જ નથી ઓકે પણ હા હંમેશા જો આવું કઈ સંખ્યા આપે તો ડાયરેક્ટલી ટીક નહીં કરો વાંચીને ખરું બરાબર સમય સંખ્યા કરીને એક્ઝામ્પલ લઈને કરીને કરશો તો કોઈ દિવસ ખોટા નહીં થશે અને મેં કીધું છે જ્યારે હું ગણાવું છું ને બેટા તમારે પેન પેન્સિલ કોપી લઈને બેસી જાઓ ને જાતે ગણતા રહો ઓકે ચાલો હમણાં ત્રીજા પ્રશ્ન કરીએ ક્વેશ્ચન નંબર 3 શું કહે છે બેટા વાય અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ વાય અક્ષ શું કહે છે બેટા જો બેટા આ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે કે છે વાય અક્ષ પરના કોઈ પણ બિંદુને યામ અને યામ હંમેશા શું આવશે 0 અને y હોય છે યામ હંમેશા શું હોય છે બેટા તો યામ માટે મેં કીધું છે x અને y યામ કશે પણ આવશે તો સુધારવાનો x અને y એ કહે છે y અક્ષ તો મેં તમને સમજાવેલો ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં जो एक्स अक्ष के कि वाई अक्ष कहते हो
જો x કહેતો હોય તો x રહેશે ને y 0. જો y કહેતો હશે, ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આ બધી મેં ચર્ચા કરી છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. x અક્ષની વાત કરે છે તો આવશે 0 અને y ની જગ્યા y તો રહેશે જ, x ની જગ્યા શું થશે 0. બસ તો આ રહે. તો એના જવાબ આ આપી છે કે છે આવું સ્વરૂપમાં લખાશે તો યસ સાચું છે. બીજું બધું હું રફ કરી દઉં છું બેટા, બરાબર. x અક્ષ તો આ સાચું જવાબ છે જ. ઓકે, સાચું, ખરું. ઓકે, ચોથા ક્વેશ્ચન પર આવીશું આપણે. મધ્યકના સૂત્ર x બાર બરાબર શું છે બેટા, a પ્લસ સિગ્મા fi ડી ડિવાઈડ બાય સિગ્મા fi માં દરેક માટે ડી બરાબર ડી એટલે વિચલન કહેવાય xi માઇનસ a છે. તો યસ આ સાચું હોય છે બેટા, યસ રાઈટ છે. એવી રીતે યુઆઈ આવશે બેટા, તો યુઆઈ માટે હોય છે xi માઇનસ a ના છેદમાં h હોય છે. તો યુઆઈ રહેશે તો છેદમાં h આવશે, ડીઆઈ રહેશે તો ખાલી xi માઇનસ a છે. તો આ વિધાન જે છે એ શું છે બેટા, ખરું. આપણે આન્સર ચેક કરી લઈશું. ચોથો ખરું છે, એકદમ રાઈટ છે. ચલો નેક્સ્ટ આગળના દાખલા કરીશું. ઓકે, સ્લાઇડ ને ઉપર લઈએ થોડોક. ચલો 5 થી 10 સુધી શું કહે છે બેટા, નીચે આપેલા બહુવિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પો ને ક્રમ અને જવાબ લખો. ઠીક છે, 5 થી લઈને 10, જે 5 થી લઈને 10 પ્રશ્નો છે એના માટે વિકલ્પ મળશે, 4 વિકલ્પ મળશે, એમાંથી તમારે જવાબ લખવાનો છે. ચલો આપણે પહેલા પાંચમો કરીશું. શું કહે છે, ગુસઅ ab, ગુસા એટલે HCF a, b બરાબર શું કહે છે 18 છે. તો લસ એટલે એલસીએમ લખી છું બેટા. લસા શું છે, લસા કેટલું છે બેટા, લસ a અને b નો શક્ય નથી. ઓકે, જો બેટા એ તમને મેં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આ સમજાવી છે વાતો, ધ્યાન રાખજો. જો કઈ નહીં સમજ જાવ તો અહીંયા સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો, શાંતિથી સાંભળજો અને ઘણા યુઝફુલ થશે. તમારો જવાબ છે કયો, શક્ય નથી. એટલે પહેલા દરેક વિકલ્પને એટલે આપણે ચેક કરવા પડશે. એ ઓપ્શન શું છે 36, ચલો બી ઓપ્શન 48, સી ઓપ્શન 72 અને 108. ખૂબ જ સિમ્પલ છે. જો એલસીએમ બેટા એચસીએફ જે છે ને એલસીએમ મોટું હોય છે. અચ્છા, એચસીએફ હંમેશા નાનું હોય છે બેટા, એલસીએમ હંમેશા મોટું હોય છે. તો યાદ રાખજો, જ્યારે અને એચસીએફ હંમેશા એલસીએમ ને ભાગાકાર કરશે. એટલે અહીં આ સૂત્ર બનશે એલસીએમ ના છેદમાં એચસીએફ. જો આ ભાગાકાર કરશે પૂર્ણ સંખ્યા પૂરેપૂરે થઈ જતી હોય ભાગાકાર, તો જવાબ સાચું રહે. બસ તો એવી રીતે ચેક કરી લો. એને છેદમાં 18 લખી દો, આના છેદમાં પણ 18 લખો, આના છેદમાં 18 લખો, આના છેદમાં બી 18 લખો. તો ચલો 18 એક 18, 18 દુ 36, આ ભાગાકાર થઈ ગયું. ઓકે, 18 આ 18 બનાવ ઘડિયામાં આવતું નથી. 18 36 72, 18 14 72 ઉડી ગયું. 18 6 વખતમાં જશે. તો આ ભાગાકાર થતો નથી, એટલે આ બી વિકલ્પ નથી. શું લખશું આપણે, પાંચમા ક્વેશ્ચન શું આવશે બેટા, બી બરાબર, જેના આન્સર છે 48. શક્ય નથી, આ જ શક્ય નથી. બીકોઝ બધા 18 ના ઘડિયામાં આવે છે, એટલે એવું લખી શકશું 18 ના ઘડિયામાં આવે છે એટલે એ એના વડે વિભાજ્ય હશે, ભાગાકાર હશે. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. અને એમાં કયો વિકલ્પ છે, પાંચમા ના બી સાચું છે. ચલો એને ક્લીન કરી દઉં છું બેટા. ચલો છઠ્ઠા પ્રશ્ન શું છે બેટા, એ એક્સ નો 3x નો ઘન છે, 3x નો ઘન
વત્તા એક્સ નો વર્ગ વત્તા 5x પ્લસ 1, તો ડી બરાબર શું છે? એકદમ સિમ્પલ છે બેટા. પહેલા કમ્પેરિઝન કરો, તુલના કરી લેશો. ax નો ઘન પ્લસ bx નો વર્ગ વત્તા cx પ્લસ ડી છે. તો ડી આપણને પૂછે છે, તો ડી કઈ હોય છે? છેલ્લે આ. તો ડી બરાબર શું આવશે બેટા? ડી બરાબર 1. ઓકે, તો જોઈએ ડી બરાબર 1 કયા છે વિકલ્પમાં? ડી બરાબર 1 બી વિકલ્પમાં છે. એટલે છઠ્ઠાનો જવાબ શું આવશે? બી વિકલ્પ, અને એનો જવાબ છે 1. ઓકે, છઠ્ઠાનો બી. ઓકે, સાચું છે બેટા. ચલો એને ક્લીન કરું છું મેં. 7મો ક્વેશ્ચન નંબર 7. દ્વિઘાત બહુપદી કઈ છે બેટા? x નો વર્ગ માઇનસ 2x માઇનસ નો 15 છે, આ પ્લસ છે. ઓકે બેટા, તો જુઓ કરવાના કઈ રીતે. તો જો બેટા, a અને c નો ગુણાકાર શું હોય છે બેટા? a અને c નો ગુણાકાર હોય છે. a અને c નો ગુણાકાર કરશો અને b ને લાવવાનો ટ્રાય કરશો. તો જો અહીં કશું નથી, તો 1 તો છે, 1 ગુણ્યા 15, 15 એકુ 15 જ થાય બેટા. 15 ને 1 વડે ગુણશો તો 15 થશે. 15 નો અવયવ પાડી દો તો શું થશે બેટા? 5 તાલી 15. બસ અહીં શોર્ટકટમાં શીખાડું છું, એ ધ્યાન રાખજો. એક જવાબ મળ્યો. ઓકે, હંમેશા પહેલી સંખ્યા પ્લસ નો ચિહ્ન હોય છે, બીજી સંખ્યા પ્લસ માઇનસ માઇનસ, એટલે આ થઈ ગયું. જો બેટા, તો એ જો બરાબરની પેલી બાજુ જાય ને, જો બરાબરની આ બાજુ લેશો, આ પ્લસ નો જવાબ શું આવશે બેટા? આ ધ્યાન રાખજો. આ પ્લસ માં છે તો એને જવાબ શું બનશે? માઇનસ નો 5. આ પ્લસ માં છે, સોરી માઇનસ માં છે, તો આ પ્લસ માં 3 થશે. એટલે જવાબ શું આવશે? -5 અને 3. -5 અને 3 કેમાં છે બેટા? -5 અને 3. -5 અને 3 સી ઓપ્શન છે કે? જોઈએ એક મિનિટ. 7માનો સી. હા, 7માનો શું જવાબ છે બેટા? 7માનો સી નો ઓપ્શન છે 3 અને -5. ભલે એ આગળ પાછળ કરીને લખશો ચાલશે બેટા, રાઈટ? પણ ચિહ્ન એક જ હોવા જોઈએ. ભલે 5 3 ને આગળ લખો તો એ ચાલશે. 3 પ્લસમાં જ છે ને, 3 પ્લસમાં. તો જો આ 3 માઇનસમાં છે તો આવશે નહીં. કાં તો આ બનશે નહીં, કાં તો આ બનશે. તો જુઓ છો કે સર 3 તો બંનેમાં પ્લસ છે, એટલે બંને હોઈ શકે. પછી 5 માઇનસ વાળો, 5 માઇનસ વાળો જવાબ કયો છે? 7. ઓકે, એટલે ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 8. ઓકે, 0A બી અને સી એ ડેશ ત્રિકોણનો શિરોબિંદુઓ છે. એટલે એમાં ત્રિકોણ દોરવા પડશે તમારે. આ ત્રિકોણ થઈ ગયું. જો એમાં કહે છે એ બી સી. તો ચલો આપણે એને એ કહીશું નામ. એના યામ કેટલા છે બેટા? 0 0. બી છે, બી ના કેટલા છે? 3 અને 0. બી પોઈન્ટ એ બી અને સી. ઓકે, તો એનો આવશે 3 અને 4. તો એમાં ઓકે, અને અહીંયા આપણે જોઈ લઈએ એક મિનિટ. તો અહીંથી તમારે એ બી બી સી સી એ શોધી લો. ત્રણ બિંદુઓ શોધી લો. એ થી ચલો બી શોધીશું. એ બી શોધશું તો શું થશે બેટા? 0 - 3 નો વર્ગ. આનો પહેલો બીજો 0 - 0 0 - 0 એટલે એવું. તો જો અહીંયા ખાલી 3 રહેશે બેટા. ડાયરેક્ટલી કરું છું, શોર્ટમાં છે, એમસીક્યુ છે, 43 9. 43 શું આવશે બેટા? આ 3 નો વર્ગ છે, -3 હોય તો એ પ્લસ આવશે. 43 9. 9 નો વર્ગમૂળ આવશે 3. એ બી કેટલા આવી ગયા? એ થી બી નો કેટલો છે બેટા? 3 છે જવાબ. એટલે ધ્યાન રાખજો. ઓકે, બીસી શોધીશું. બીસી નો શું થશે? આનો પહેલો એટલે 3 - 3 નો વર્ગ. પહેલો. ઓકે, પછી બીજો અહીં 4 - 0 કહી દો તો એ ચાલશે. 4 - 0 નો વર્ગ. 3 - 3 એટલે 0 થશે બેટા, વત્તા 4 નો વર્ગ એટલે 4 × 4 = 16. વર્ગમૂળમાં 4 છે તો 4 નો વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4 નીકળી આવશે. આ કેટલું આવી ગયું બેટા? 4. જસ્ટ 1 મિનિટ બેટા, થોડુંક તરસ લાગી છે. ગળું સુખાઈ જાય છે બેટા.
એટલે પાણી પીવાનું જરૂરી છે. ચલો આ જોઈ આપણે કઈ રહ્યા તો આનો કેટલું આવી ગયો બેટા BC 4 આવી ગયો. ચલો CA શું છે તો C અને 3 - 0 નો વર્ગ વત્તા 4 - 0 આખાનો વર્ગ. અહીં જોશો 3 - 0 શું આવશે બેટા 3 જ આવશે. 3 - 0 એટલે 3 આવશે 3 નો વર્ગ વત્તા 4 - 0 એટલે 4 જ આવશે 4 નો વર્ગ. તો અહીં થોડું કેલ્ક્યુલેટ કરી દઉં છું. 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16. 16 અને 9 કેટલું થશે બેટા 25. 25 નો વર્ગમૂળ શું આવશે 5. તો AC કેટલો આવ્યો 5 આવ્યો. અચ્છા તો એમાં આપણે એવું ધારીશું નહીં કે કયો આવશે એટલે કશે બી આવ્યો ત્રિકોણનો કઈ બાજુ છે. ઓકે તો જોજો ધ્યાન રાખજો. હમણાં કરવાના કઈ રીતે સૌથી મોટી બાજુ કઈ છે બેટા 5 છે. તો આ ત્રિકોણ આવું નહીં બનશે બીજો બનશે. પહેલા ABBC CA શોધી લેવાનું પછી માં જો સૌથી મોટી બાજુ કઈ છે બેટા 5. આ 5 નો વર્ગ બાકી બે બાજુઓનો વર્ગોના સરવાળા જેટલા હોય તો એ 90 આવશે. તો જો બાજુકીના કેટલા છે 4 અને 3 છે. 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. આ બાજુ બી 25 ને 16 અને 9 પણ 25 થશે. એટલે આ કેવી થશે બેટા જો સૌથી મોટી ત્રિકોણમાં ત્રણ બાજુમાંથી એક સૌથી મોટી બાજુ કઈ છે 5 છે તો 5 નો વર્ગ બાકીને બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલા હોય તો એ કેવા બનશે કાટકોણ ત્રિકોણ બનશે. બરાબર એટલે ધ્યાન રાખજો. તો આ ત્રિકોણ કેવો છે તો લખી શકશો કાટકોણ ત્રિકોણ છે. એટલે એનો સાચું ઓપ્શન શું આવશે બેટા ડી. એટલે ધ્યાન રાખજો એનો સાચો વિકલ્પ શું છે બેટા તો C ઓપ્શન છે C. એટલે લખી દેજો કયો છે કાટકોણ. કેમ કે એમાં બેટા એક સૌથી મોટી બાજુ અને બાકીના બે નાના બાજુઓના સરવાળા વર્ગોના સરવાળા જેટલા જ હોય ને તો એને કહેવાય પાયથાગોરસ પ્રમેય. એ તમે 10મામાં તમારો આપણો પ્રમેય તો છે જ. છઠ્ઠા ચેપ્ટરમાં આવશે મળશે રાઈટ. એ કોન્સેપ્ટ ધ્યાન રાખજો. ઓકે આઈ હોપ કે તમને સમજ પડી હોય. જો નહીં સમજ પડી હોય તો મને કમેન્ટ કરજો. ઓકે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો. એટલે ચડતા ક્રમમાં ગોઠવેલા છે -5, -4 એ 5, 7, 10 નો મધ્યક કેટલા છે બેટા મધ્યક x બાર બરાબર કેટલા કે છે સોરી મધ્યક x બાર બરાબર કેટલા છે 2 છે. તો એ બરાબર ક્વેશ્ચન માર્ક. તો એ બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો તો મધ્યકમાં શું હોય છે બેટા બધા અવલોકનોનો સરવાળો શું હોય છે બેટા x બાર બરાબર અહીંયા લખું છું બધા અવલોકનોનો સરવાળો. અહીંયા અમે શોર્ટમાં સરવાળો લખું છું. બધા અવલોકનોનો સરવાળો છેદમાં સંખ્યા કેટલી 1 2 3 4 5 6 છે 2 3 4 5 6 1 2 3. ઓકે ચલો x બાર ની કિંમત કેટલી છે બેટા તો જુઓ જ્યારે આ સરવાળો કરશો આ બધા ઉપરનો સરવાળો કરજો. આ a છે બેટા -5 +5 થી ઉડી જશે. ધ્યાન રાખજો. હમણાં કયો બચશે -4 પેલા પ્લસ વાળાને કર 10 અને 7 17. 10 અને 7 17 માંથી 4 નીકળી જાય. 17 માંથી 4 જશે તો કેટલા આવશે બેટા 13 સોરી ઓકે વત્તા એ સરવાળો નહીં થશે તો એટલે આવશે બેટા 13 વત્તા a ના છેદમાં 6 અને મધ્યક કેટલું આપી છે આપણને 2. ઓકે મધ્યકની જગ્યાએ 2 મૂકીને હોય એટલે 2 બરાબર 13 વત્તા a ના છેદમાં 6. ચોકડી ગુણાકાર થશે 6 દુ 12 6 દુ 12 અને 13 વત્તા a. ઓકે સંખ્યા પાસે આવશે 12. આ 13 એની પાસે હશે માઇનસ નો 13 થશે બેટા એટલે a. સો અહીંથી a બરાબર કેટલું મળશે 12 માંથી 13 જશે -1. આ રહ્યું આપણું જવાબ. એટલે જો વિકલ્પમાં કોઈ છે એવા -a પહેલો જ વિકલ્પ છે. એ 9માનો જવાબ સાચો જવાબ શું આવશે એ ઓપ્શન -1. ઓકે જોઈ લઈએ આપણે 9માનો પહેલો જવાબ જ છે ને હા એ ક્લિયર છે બેટા જોઈ લેજો મેથડ.
રાઈટ. તો આવા તમને સવાલોની પ્રેક્ટિસ કરતા રહો બેટા. જેટલા એમસીક્યુ મળે ને એ બધા જ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો. જો તમારે એ બોર્ડમાં 100 માંથી 100 લાવવા હોય તો 100% આવી જ જશે બેટા. વર્ષોના અનુભવથી કેવું છું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 10 શું કે છે? બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવતા પરિણામોની તો સમતોલ સિક્કાની વાત છે બેટા. તો જો હેડ અને ટેલ, સિક્કામાં શું હોય છે? બે વસ્તુ હોય છે, એટલે એચ અને ટી, હેડ અને ટેલ, એટલે એને બે લેવામાં આવશે. એક વખત ઉછાળો સિક્કાને, બે વખત ઉછાળો સિક્કાને, 3 વખત ઉછાળો. ઘણા બધા પ્રશ્નો તમે કરાવી દીધા છે બેટા, એટલે ધ્યાન રાખજો. 2 ની ઘાત 2 જ આવશે, 2 દુ 4 ડાયરેક્ટલી, 2 નો વર્ગ એટલે 4 અને અહીંયા આવશે 2 નો ઘન એટલે 8. શું કહે છે? બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા. તો બે સમતોલ સિક્કાના કેસમાં શું આવશે બેટા? 4. તો 10 નો જવાબ શું આવશે? 4 આવશે. એને માટે વિકલ્પ કયો છે? ડી. જોઈ લઈએ આપણે. 10 નો ડી સાચું છે બેટા. ઓકે, ખૂબ જ ઈઝી પ્રશ્ન હતો. ચલો હમણાં ક્વેશ્ચન 10 સુધી થઈ ગયા બેટા. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 11 શું કહે છે બેટા? 11મું કહે છે નીચે આપેલા વિધાનોના સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. ઓકે, પ્રશ્ન ક્રમાંક 11 થી લઈને 16. ચલો 11 થી લઈને 16. તો 11મું ક્વેશ્ચન શું છે? શું કહે છે? પી, એ અને બી નું ઉગમ બિંદુથી અંતર. તો બેટા એકદમ ઈઝી છે. ઉગમ બિંદુ થી અંતર. ઉગમ બિંદુથી હંમેશા કોઈનો બી અંતર પૂછે તો ઉગમ બિંદુના યામ શું મળે છે બેટા? તો ખ્યાલ છે આપણને 0 0 0 0 થઈ ગયું. એક એ અને બી છે તો હંમેશા કોઈ એક બિંદુ 0 થઈ જાય એનો અંતર ડાયરેક્ટલી આવશે, જે હશે એ નો વર્ગ આવશે. એ છે તો એ નો વર્ગ વત્તા બી નો વર્ગ જ જવાબ આવશે. તો જુઓ કયા વિકલ્પ સાચો છે? તો વર્ગમૂળ વાળો એક જ છે તો એ નો વર્ગ વત્તા બી નો વર્ગ આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12 કરી દઈએ. શું કીધું છે? ના, એના માટે જગ્યા વધારે જોઈએ. ચલો ક્લીન કરીએ ને. ક્વેશ્ચન નંબર 12 શું છે બેટા? મધ્યસ્થ, એટલે એમ બરાબર કેટલું કીધું છે? 36. બહુલક એટલે z બરાબર છે 46. તો મધ્યક એટલે x12 બરાબર ક્વેશ્ચન માર્ક છે. ચલો તો જોઈએ એમાં આપણું સૂત્ર શું હોય છે બેટા? તો z max. ઓકે, z બરાબર કેટલું છે બેટા? તો કિંમત મૂકી દો 46. 3m minus 2x12, સોરી m ની જગ્યાએ તો કિંમત મૂકવાની ને m ની. શું છે બેટા? 36 minus 2x12 ની x12 શોધવાનું છે. તો બેટા 36 ગુણ્યા 3 108 થાય છે બેટા. માઇનસ નો 2x12, x12 ને માઇનસ છે ને, અને આ બાજુ લઈ લો 2x12 થશે અને અહીંયા આવશે 108. આ બાજુ આવ્યું તો આ બાજુ ટ્રાન્સફર થશે. રાઈટ બેટા? તો -46. 8 માંથી 6 જાય તો કેટલા મળશે? 8 માંથી 6 જાય તો 2. 10 માંથી 4 જાય તો 6. 2x નો 12 એટલે x12 બરાબર 62 ના છેદમાં 2. 2 તાલી 2 એકુ એટલે x12 કેટલું આવશે બેટા? 31 આવશે. રાઈટ? બસ આ તમારે ફાઇનલ જવાબ છે. ઓકે, ચાલો આગળ કરીશું. તો કયો વિકલ્પ છે? 31 છે જ એમાં. ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન 13 છે. જો સિગ્મા 1 લખેલું છે અને અહીંયા લખેલું છે 10, 1 થી લઈને 10. xi માઇનસ x12 બરાબર શું આવશે? જો બેટા એને બહુ મોટી ડિટેલ છે, એને શોર્ટમાં હું સમજાવી દઉં છું. જો તમે 1 થી લઈને 10, જો 1 થી લઈને 10 સુધી મધ્યક શોધશો, અહીંયા મધ્યક છે ને, તો 1 થી લઈને 10 સુધીના મધ્યક શોધશો તો બેટા આવશે 55. 1 થી લઈને 10 સુધી સંખ્યાના સરવાળો કરજો તો શું આવશે? 55. એને ભાગશો 10 વડે ભાગશો. કેમ કે 1 થી 10 થઈને 10 વડે ભાગ દીધો એટલે
અહીં 10 વડે ભાગશો શું આવશે 5.5. હમણાં 1 થી લઈને 10 સુધી સંખ્યા લખો 1 2 3 4 5 6 7 8 9 10. એને સંખ્યાને x માઇનસ x બાર આ x1 ની કિંમત છે માઇનસ 5.5 કરશો ને બેટા તો બધી સંખ્યા જેટલી પ્લસમાં આવશે એટલી જ માઇનસમાં આવશે બરાબર. અહીં જેટલી પ્લસમાં આવશે એટલી જ માઇનસમાં આવશે એટલે 1 માઇનસ કરતો શું આવશે 4.5 માઇનસમાં 2 માઇનસ કરશો 5 માંથી શું આવશે બેટા 3.5 4 માઇનસ કરો 5 માંથી ખાલી બસ શોર્ટમાં સમજાવું છું અહીંયા 5 માંથી 2 માંથી 5 જશે 3 આવશે 3 માંથી 5 જશે 3 માંથી 5 જાય 2 અહીં પછી 1 આવશે બેટા અને અહીં આવશે 0.5 અહીં બધી જ રકમ માઇનસમાં આવશે બરાબર 0.5 તો રહેશે જ બેટા અને આ બાજુ બધી સંખ્યાઓ અહીં આવશે શું આવશે તો જો બેટા અહીંયા માઇનસ કરવાનો છે માઇનસ 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 કઈ 5.5 થી શોર્ટમાં હું ખાલી 5 લખીને સમજાવી દઉં છું બરાબર. ઘણા યુટ્યુબર આ લોકો ક્વેશ્ચનને સોલ્વ નહીં કરાવે ડાયરેક્ટલી આવું જ કરાવી દે છે કે બસ આવી રીતે આવશે તો જોજો 6 માંથી 5 જશે તો શું આવશે બેટા 0.5 પછી 1.5 પછી 2.5 પછી 3.5 અને 4.5 જુઓ આ 4.5 માઇનસમાં આ પ્લસમાં કેન્સલ થયા 3.5 પ્લસમાં માઇનસમાં 2.5 પ્લસમાં માઇનસમાં 1.5 પ્લસમાં માઇનસમાં ને આવી તો કટી ગયું બધું કેન્સલ થઈ જાય તો શું આવશે જવાબ 0 આવશે એટલું ધ્યાન રાખજો. શું આવશે 13 નો જવાબ શું આવશે બેટા 0 એટલું ધ્યાન રાખજો 1 થી 10 સુધીનો છે. આઈ હોપ કે ક્લિયરલી સમજ પડી હશે. ચલો રફ કરી દઉં છું બેટા. ચલો ક્વેશ્ચન નંબર 14 એપ્રિલ માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના. તો મેં કીધું એપ્રિલ મહિના ગમે તે મહિના પૂછે ને તેમાં દિવસો કેટલા છે એ ગણી લો. એપ્રિલ તો જેન ફેબ માર્ચ એપ્રિલ કેટલા આવશે બેટા 30 નો તો 30 ભાગ્યા કરી દેવાનું. મેં આ કોન્સેપ્ટ કરાવ્યો જો કોઈ મહિનામાં 31 હોય તો તેને બી 7 વડે ભાગવાનો આને બી 7 વડે 7 ચોક 28 તો શું હશે 2 બચશે શેષ અહીં 7 ચોક 28 કેટલા વધશે શેષ બેટા તો 3 તો બસ 3 ના છેદમાં 7 આ તમારે જવાબ થશે. અહીં જો 30 નો મહિનો હશે તો 2 ના 7 જવાબ આવશે બરાબર અને 3 ના પણ 7 આવશે 1 ના છેદમાં 7 તો કોઈમાં આવતું નથી ને 0 તો કોઈમાં બી નહીં આવશે તો આપણો સાચો જવાબ શું મળશે 2 ના છેદમાં 7 14મો 2 ના છેદમાં 7 આ જવાબ છે 2 ના છેદમાં 7. ઓકે આઈ હોપ કે તમને ક્લિયર સમજ પડી બેટા. રફ કરી દઉં છું. ચલો ક્વેશ્ચન નંબર 15 લાલના 13 પત્તામાંથી અચ્છા લાલ રંગના નથી લાલના પત્તા છે તો 13 પત્તા છે. ઓકે કુલ સંભાવના કેટલી મળી ગઈ 13. પસંદ કરેલ પત્તું કાળીનો હોય બેટા લાલ પત્તાની વાત કરીએ ને કાળીમાં મળશે જ નહીં એટલે શું થશે ડાયરેક્ટલી 0 તમારો થઈ જશે. શું આવશે બેટા એટલે 15 માનો જવાબ શું મળશે ડાયરેક્ટલી 0 મળશે. 15 માનો જવાબ 0. બસ આ જવાબ હતું તે કન્ફર્મલી થઈ ગયું. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 16મું શું કહે છે આવતીકાલે વરસાદ પડવાની સંભાવના કેટલી છે બેટા એટલે વરસાદ થશે એટલે P ઓફ A બરાબર સમજી શકશો ને નહીં સમજશો તો બી ચાલશે 6 5 7 છે દશાંશ પછી આ કે છે પડવાની સંભાવના તો ન પડવાની સંભાવના હંમેશા 1000 માંથી એને બાદ કરી દેજો. કેમ બેટા કેમ કે દશાંશ પછી કેટલી સંખ્યા 3 એમાં બી 3 સંખ્યા કરી દેજો 6 5 7 દશાંશ પછી જેટલી સંખ્યા 2 સંખ્યા હોય તો 100 લેશો 3 સંખ્યા છે એટલે 1000 લઈશું અને ખાલી એક સંખ્યા છે તો 10 લઈશું. ધ્યાન રાખજો જેટલા સંખ્યા એટલા મીંડા. દશાંશ પછી એમાં 3 સંખ્યા એટલે 3 મીંડા. 10 માંથી 7 જશે 3 9 માંથી 5 જશે 4 અહીં 9 માંથી 6 જશે 3 3.43 તો આ 3.343 એમ જ બેટા એમ બી કહી શકશો કરી લેજો ચેક કરીને જ કરી લેજો એટલે આ જવાબ તમારે સાચો આવશે તો બસ આ તમારે આન્સર છે. શું આવશે આન્સર બેટા 0.343 આ છે તમારે સાચો જવાબ. ચલો ઓકે 16 સુધી થઈ ગયું. ચલો હમણાં 17મો કરીશું આપણે.
ઓકે 17, 18, 19, 20 આ 4 પ્રશ્નો રહેશે. એમાં શું છે બેટા, એમાં ડાયરેક્ટલી તમારે જવાબ લખવાનો છે. ડાયરેક્ટલી જવાબ લખવાનો છે બેટા. આ પણ ઈઝી પ્રશ્ન છે. હા, જો આખા વિભાગ એ વિભાગમાં કહેશો તો આ થોડુંક અઘરો પડશે, કેમ કે એમાં તમારી પાસે જવાબ હોતો નથી. બીજા બધા સવાલમાં તમને જવાબ હોય છે, રાઈટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારી પાસે જવાબ હોય છે, એમાંથી શું સાચું છે એટલામાંથી જ કોઈ આવશે. પણ અહીં તો અનંત જવાબ આવી શકે. એમાં જો અમુક છોકરાને નહીં આવે ગણતરી તો અનંત જવાબ આવશે. શું જે લોકો ગપ્પા મારે તે કઈ વસ્તુ સોચી શકે, સમજી શકે, એ માટે અઘરા હોય છે. બાકી જે લોકો ગણે છે એ લોકો માટે કોઈ દિવસ અઘરા બનશે નહીં. ચલો 17મા પ્રશ્ન સોલ્વ કરીશું. શું કહેશે? -5 -5/2 0 અને 5/2 નું 11મું પદ શોધો. તો જો બેટા એ 11મા માટે શું હશે? a + 10d. ખબર છે સર, એક ઓછું, અહીંયા 11 છે તો એક ઓછું કરો તો 10d આવશે. ઓકે, ચલો એ બરાબર તો તમને દેખાય છે. એ બરાબર શું મૂકી દઈશું? -5. ઓકે, વત્તા 10. ડી નો મતલબ તો ડી ખબર છે સર, ડી કઈ રીતે નીકળે છે? a2 - a1. a2 કેટલા છે? -5/2 માઇનસ a1 -5 છે બેટા. ખાસ ધ્યાન રાખજો એને. -5/2 માઇનસ +5. જો બેટા આ +5 મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા છે. 5/2 એટલે અઢી. તો એટલે જવાબ શું આવશે? જો 5 સોરી એ છેદમાં 1 લખવાનો. સોરી 5 × 5 પ્લસ વચ્ચે પ્લસ એટલે પ્લસ 5 દુ 10 ને છેદમાં 2 × 2. 10 માંથી 5 જશે 5 5/2. અહીં બી કરી શકતા હતા, અઢી આવ્યો છે તો અહીંયા આપણે ડાયરેક્ટલી લખું છું 5/2 પ્લસમાં 2 થી ઉડી જશે 2 પચમ. અહીં આવશે -5 વત્તા 5 × 5 = 25. 25 માંથી 5 નીકળી જાય તો કેટલા આવશે? 20. એ 11 કેટલું છે? આપણે 20 જવાબ છે. ઓકે, આ જવાબ નથી, આપણે શોધવા પડશે. એટલે કયા છે તે જોઈ લઈએ. 20 17 યસ 20 સાચો જવાબ છે જ. ચલો, આઈ હોપ તમને ક્લિયરલી સમજ પડી હશે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 18. આવૃત્તિ વિતરણ માટે z - m એ m - x કરતા કેટલો વધારે હોય છે? આ ક્વેશ્ચન 2 થી 3 વખત મને યાદ જ રહી ગયું છે. z - m કરશો તો 2 ગણા થશે. તો જવાબ શું આવશે? 2 ગણા. યસ, એમાં 2 ગણા આવશે. કઈ રીતે થતું તો મેં સમજાઈ દઉં છું બેટા, મને યાદ જ રહી ગયું છે. તો જો તમે બી પણ વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો ઘણા બધા સવાલોના જવાબ તમને યાદ હશે. કમેન્ટ કરીને જણાવો કે કોને કોને યાદ છે જવાબ. ચલો, તો જો આપણું નોર્મલ ફોર્મ્યુલા હોય છે z = 3m z max. બરાબર, આ z max લખી દો. z max m કોના જેવા? 3 જેવા, એટલે 3 આવશે. x જે હોય છે એ 2 જેવા હોય એટલે 2 લખી દીધું. જો એમાંથી 2 બાદ કરશો, z - m કરશો, આ બાજુથી પણ m માઇનસ થશે. ઓકે, આ તો આની એ જ રહેશે. અહીંયા સોલ્વ કરશો ખાલી. 3m માંથી m નીકળી જશે તો શું હશે? 2m - 2x બાર. તો બંનેમાં 2 2 કોમન છે તો 2 બહાર નીકળી જશે તો શું આવશે? m - x બાર. બરાબર, બસ આ સાચું જવાબ. એટલે 2 ગણા થશે. ધ્યાન રાખજો. એટલે ધ્યાન રાખજો, 2 ગણા થશે. તો મેં કહી દીધું જવાબ. ક્વેશ્ચન નંબર 19. અચ્છા, m - x બાર કેટલા કહે છે બેટા? 2 છે. અને કહે છે x બાર પ્લસ m બરાબર 38. તો ઘણા છોકરા એને જોઈને દાખલા કન્ફ્યુઝ થઈ જાય. સર આ કઈ રીતે થશે? એકદમ સિમ્પલ, થર્ડ ચેપ્ટરની જેમ જ સોલ્વ થશે. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર, એ જ. જો અહીંયા સરવાળો કરશો ને તો જુઓ m પ્લસમાં m પ્લસમાં તો 2m થશે. m મળીને 2. આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ, આ પ્લસ એટલે કેન્સલ. 28 ને 38 ને 2 40. તો m બરાબર શું થશે બેટા? 40/2 એટલે એનો અડધો એટલે 20. m ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 20. આપણને શોધવાનું શું કીધું છે? z. ચલો, તો આમાં z મૂકશો તો બી જવાબ તો નહીં મળશે. ઓકે, તો z અહીં બીજી રીતે પહેલા x લઈ આવીશું. શું છે બેટા? m - x બાર બરાબર શું છે બેટા? 2. સમીકરણ 1 માં મૂકતા જે રીતે હતું તે જ. 20 m ની જગ્યા 20 - x બાર બરાબર 2.
આ માઇનસ વાળી છે તે પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થશે બેટા. x બાર પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે બેટા. અને આ 22 જે છે આ બાજુ આવશે. 20 તો ત્યાંના ત્યાં જ છે. 20 માઇનસ 2, 20 માંથી 2 જશે તો કેટલા થશે? 18. x બાર કેટલું આવી ગયું? 18. એક આ જવાબ આવ્યું છે, એક આ જવાબ. આપણને શું જોઈએ? z. તો હું એને થોડુંક સિલેક્ટ કરીને ઉપર મોકલી દઉં છું. થોડું મોટો દાખલો છે બેટા. આમાં તમારે કેલ્ક્યુલેશન થોડુંક ફાસ્ટ કરવા પડશે બેટા, તો જ તમારો દાખલામાં ટાઈમ મેનેજ થશે. તો z બરાબર શું છે? 3m માઇનસ 2x બાર. ચલો z આપણને શોધવાના છે. 3 ડાયરેક્ટલી મૂકું છું. m 20 માઇનસ 2 ઇન્ટુ x બાર એટલે 18. 3 દુ 6 એટલે 60 થશે બેટા. જોઈ લેજો. 18 દુ 36. 36 માંથી એને બાદ કરો. 30 માંથી 60 બાદ કરો. 30 જો 60 માંથી 30 જાય તો કેટલા થશે બેટા? 30. પણ 6 વધારાના થાય, 6 હજુ માઇનસ કરી દો. 30 માઇનસ 6 એટલે 24. સો z બરાબર આ આપણે આવી ગયા. રાઈટ. આઈ હોપ્સ કે ક્લિયર હશે. જોઈ લઈએ આપણે 19મો નો જવાબ શું છે બેટા? 24 સાચું જવાબ છે. ચલો આને સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 20. 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી થાય? આ દાખલા પેપર સ્ટાઇલમાં ફરીથી આવી ગયેલો છે બેટા. તો 80 માંથી 80 આવશે તો 1/81. મેં સમજાવેલો. જેટલા બી ગુણ નો રહેશે એક વધારી દેજો. તો પહેલા 80 માંથી 81 થઈ ગયા અને 1 કેમ આવશે? 81 કેમ થયા? તો તમને મેં સમજાવેલો સર 1 થી લઈને 80 ગુણનો પેપર હોય તો 1 થી લઈને 80 સુધી તો આવી શકશે, પણ કોઈ છોકરાના 0 પણ આવી શકે એટલે 0 વધી જાય છે એટલે ટોટલ સંભાવના કુલ સંભાવના કેટલી થઈ જશે? 81. અને એક એની સંભાવના આવવાની શક્યતા હોય છે એટલે એક જ દાખલો એમાંથી કોઈ એક માર્ક આવશે. 80 માંથી કોઈ એક માર્ક્સ આવશે એટલે 1/81 થાય છે જવાબ. ચલો આપણે અહીંયા જઈશું, સોલ્વ કરશું. વિભાગ નીચે આપેલા જોડકા જોડો. એમાં 4 જોડકા આવશે. આ છેલ્લેના 4 દાખલા બાકી છે. ચલો ક્વેશ્ચન નંબર 21, ક્વેશ્ચન નંબર 22. આ બહુ ખૂબ જ ઈઝી હોય છે બેટા. એમાં શું કહે છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના પરસ્પર શૂન્યો વ્યસ્ત છે. પરસ્પર વ્યસ્ત છે. આમાં શોર્ટકટ આવશે બેટા, ધ્યાન રાખજો. અને પરસ્પર 22મા ક્વેશ્ચન માટે કે છે દ્વિઘાત સમીકરણનો પરસ્પર વિરોધી. આ ધ્યાન રાખજો બેટા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી પૂછવાની શક્યતા સારું છે, એટલે ધ્યાન રાખજો. MCQ માં પૂછાઈ શકે ભૈયા, કેમ કે બોર્ડના પેપર જે આવશે એમાં પેપર પેટર્ન ચેન્જ થશે. આ જે પ્રથમ પરીક્ષા માટે છે, હા સવાલો એવા રીતે રહેશે. 4 જોડકા આવશે તો 4 જોડકા ખરેખર બોર્ડમાં આવશે, પણ કયા ચેપ્ટર થી આવશે એ અલગ થઈ જશે. બોર્ડની વાત કરું, ઓકે. તો અત્યારે અહીંયા તૈયારી કરો તે થઈ જશે. અચ્છા, વ્યસ્ત. તો જો બેટા આ વ્યસ્તમાં 2 કન્ડિશન હોય છે. એક હોય છે a બરાબર c અને એક હોય છે b બરાબર 0. હમણાં એક હોય છે વ્યસ્ત માટે, એક હોય છે વિરોધી માટે. આ તમે પ્રેક્ટિસ વર્કમાં જોશો તો મળશે, ચોપડીમાં બહુ ઓછા મળશે. અચ્છા, તો a બરાબર c છે, b બરાબર 0 હોય છે. તો કોના માટે હોય છે? વ્યસ્ત માટે હોય છે કે વિરોધી માટે? તો બેટા ધ્યાન રાખજો, વિરોધીને સમજજો વિરોધી, વિરોધીને સમજજો વિરોધી, એટલે એના માટે હશે b બરાબર 0. જ્યાં વિરોધી શબ્દ આવશે તેને સમજજો વિરોધી, એટલે b તો બોથ વર્ડ આવશે એટલે b બરાબર 0. એટલે આના જવાબ 22મો નો જવાબ શું આવશે? પરસ્પર વિરોધી પૂછી છે ને, તો વિરોધીનો શું આવશે? b બરાબર 0. એટલે 22મા માટે b ઓપ્શન આવશે. નહીં b નહીં, a શું છે? a બરાબર 0 છે. અહીંયા b બરાબર a છે, a બી નથી. 22મા માટે a આવશે બેટા. એ વિકલ્પ છે જે છે b બરાબર 0. ઓકે, આધાર રાખજો. કઈ રીતે યાદ કરવાનું મેં ટ્રીક કીધી ને, જરા કમેન્ટ કરજો અને દોસ્તોને શેર પણ કરજો બેટા, અને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. રાઈટ, કેમ કે સબસ્ક્રાઇબરને મને થોડીક વધારે જરૂર છે બેટા. તમે તમારા ઘરમાં, આજુબાજુમાં, દોસ્તારના, મમ્મી પપ્પાના, સગા સંબંધીના જેટલા એટલા બેટા સબસ્ક્રાઇબર કરાવો ફટાફટ, મારો ચેનલ જલ્દીથી મોનેટાઈઝ થઈ જાય. ચલો 21મા માટે શું છે? તો આના માટે યાદ થઈ ગયો. તો બઈચુક શું? a બરાબર c. 21મા માટે શું આવશે બેટા? વ્યસ્ત. અચ્છા, વ્યસ્ત માટે બી કહી દઉં. જો આ વ જે હોય છે ને અડધું હોય છે, તો c જેવું દેખાય છે બેટા, અડધું વ
હટાવી દો તો એ થઈ ગયા, સી થઈ ગયા. સી કેમાં આવે છે? એ માં આવે છે. બસ એટલું ધ્યાન રાખજો. આ શોર્ટ નાનકડું ટ્રીક છે બેટા, એટલે એકદમ પરફેક્ટ તો હોય જ નહીં. 21માંનો શું છે? તો બી બરાબર એ, અરે એ બરાબર સી, સી બરાબર એ કયો કા એ બરાબર સી કયો, એટલે 21 માટે વિકલ્પ નંબર સી, એટલે સી બરાબર એ કા એ બરાબર સી બી લખી શકશો, જે હોય તે. રાઈટ, જોઈ લઈએ એના જવાબ શું છે. 21માંનો સી છે, રાઈટ છે. 22માંનો એ છે, એકદમ રાઈટ છે. ચલો આને ક્લીન કરીએ બેટા. ઓકે, છેલ્લેના 2 દાખલા છે એને કરી લઈએ, બસ પતી જશે આ ચેપ્ટર. ક્વેશ્ચન પેપર બેઝિક નો બધા જ પતી જશે બેટા. 23 જુલાઈ માસમાં 5 રવિવાર આવે તેની. તો જો બેટા આપણે પહેલા જૂન અને જુલાઈની વાત કરીએ તો ગણી લઈશું. जैन, फेब, मार्च, अप्रैल, मई, जून. जून किधर आ रहा है? नीचे खड्डे में आ रहा है बेटा, तो क्या होगा? एक कम. जून. जुलाई क्या आएगा? 31. तो जुलाई में કેટલા આવશે બેટા? जुलाई में આવશે 31 અને जून में આવશે 30 દિવસ. તો બસ એને 30 અને 31 દિવસનો દાખલા મેં પહેલા બી કરાવી દીધો. એને 30 ને તમારે 7 વડે ભાગવાનો, 31 ને પણ તમારે 7 વાગે ભાગવાનો, એટલે આવશે 3 અને 2, એટલે ગોખાઈ ગયો છે બેટા. 7 ચૌક 28, બરાબર. એટલે 2 આવશે, 2/7, એટલે એનો જવાબ શું મળશે બેટા? 2/7. આનો જવાબ 7 ચૌક 28, એટલે શું આવશે? 3 આવશે, 3/7, બરાબર. તો આના જવાબ જે મહિનામાં 31 ની વાત કરશે 3 આવશે, અને જૂનમાં જે મહિનામાં 30 દિવસ હશે એની સંભાવના 2/7 આવશે. એટલે ધ્યાન રાખજો. બસ ખૂબ જ ઈઝી દાખલા છે. તો ચલો આપણે જોઈએ 23માંનો ક્વેશ્ચન શું આવશે. 23માંનો સાચો જવાબ આવશે જુલાઈ. કઈ છે બેટા? જો ધ્યાન રાખજો, જુલાઈ ક્યાં છે? નીચે 31. 31માંનો શું આવશે? તો આ છે 3/7. તો એના 3/7 કઈ છે? 31 માટે સી છે, અને એનો વિકલ્પ છે 3/7. ઓકે, અને ક્વેશ્ચન નંબર 24 માટે શું થશે બેટા? બસ અહીંયા થઈ ગયું જૂન. જૂન એટલે 30 નો 30 એટલે 2/7. ઓકે, 2/7 શું હશે? 2/7, અને વિકલ્પ છે કયો? બી. ઓકે, આપણે એક વખત ચેક કરી લઈશું ખાલી. 23માંનો સી સાચું છે, 24માંનો બી પણ સાચો છે. સો એવી રીતે બેટા આપણે બેઝિકના બધા જ પેપર સોલ્વ કરી રહ્યા છે બેટા. સો બેટા વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે, તો રિક્વેસ્ટ છે તમને કે પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, દોસ્તારને મોકલો, એને બી સબસ્ક્રાઇબ કરાવો, અને પ્લીઝ ચેનલને મોનેટાઇઝ કરવામાં તમારી હેલ્પ કરો. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ સ્ટેન્ડર્ડના બી પેપર આવશે બેટા, તો સ્ટેન્ડર્ડના બી પેપરના રાહ જોજો, અને એમસીક્યુમાં બધા જ કરીને જજો બેટા, અને જોઈશું આપણે કોના બેસ્ટ માર્ક્સ આવે છે.